એમનો વર્ષો જૂનો મુદ્દો છે અને પાણીનો નિકાલ નથી થતો અને એટલા માટે જ પાણીના નિકાલ માટે પાલિકાનો ઘેરાવ કરવો પડ્યો હતો। અંબાજી નેડિયા વિસ્તારની આ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। 3 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, ખૂબ ગંદકી થાય છે, ખૂબ બીમારી ફેલાય છે, લોકોના ઘરવખરી બરબાદ થાય છે, પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોવાથી મહિલાઓ રણચંડી બની હતી। ખરેખર અમારે પાણીની સમસ્યા બહુ જ છે, તો અમારા બાળકોને ટ્યુશન મૂકવા માટે પણ ખરેખર બહુ ઘણીવાર તો રજાઓ પાડવી પડે। વારંવાર અહીંયા રજૂઆત કરી છે, છતાંય આ લોકો સાંભળતા નથી અને હવે જો આનું નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। તો પ્લીઝ રિક્વેસ્ટ ફોર યુ, પાણીની મુદ્દો છે, રોડ બનાવવાનો મુદ્દો છે અને અમે આટલા વેરા ભરીએ છીએ તો એનું કંઈ બી અમારે તમે ટેન્ડરો જે પાસ થાય છે તો તેટલું થોડુંક તો કરી આપો ને અમને। 5 વર્ષથી છે અમે વરસાદી પાણીની સમસ્યાનું છેલ્લા 5 વર્ષથી અમારા વિસ્તારમાં અમે હાલાકી ભોગવી રહ્યા છીએ, જેના કારણે વરસાદની સિઝન દરમિયાન અને હમણાં બી કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમને લોકોને ખૂબ જ ખરાબ તકલીફ ઊભી થઈ હતી। બોરસણ ચોકડીથી માંડી અને એપોલો નગર સુધી જે 8-10 સોસાયટીઓ આવી, એ સોસાયટીની મહિલાઓ આજે અહીંયા રજૂઆત કરવા આવી હતી કે અમારે ત્યાં ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે, તેના માટે સ્ટોમ વોટર નાખવાની અને ત્યાં ઉપર રોડ બનાવવાનો એ નિકાલ માટે। એટલે આજે જ જીયુડીસીએ સ્ટોમ વોટરનું ટેન્ડર કરી દીધું છે, આજે જ ખોલવાનું છે।